दर्शक मित्रों, डेली बोडेली न्यूज़ में आपનું हार्दिक स्वागत करूँ છું મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો, વાત કરીશું પાવી જેતપુરના રેન્જ કદવાલ રાઉન્ડના આંબાકુડ ગામે આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ બારિયા ઉપર વન્યપ્રાણી દીપડાએ હુમલો કર્યો છે અને જેઓનું મોત થયું છે। સમગ્ર ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે વન વિભાગ છોટાઉદેપુરની પાવીજેતપુર રેન્જમાં કદવાલ રાઉન્ડના આંબાકુડ ગામમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ ટેટાભાઈ બારિયા ઉંમર વર્ષ 45 તેઓ વન સંરક્ષણની કામગીરી ચાલતી હોય નિયમિત જાળવણી અર્થે જંગલમાં જતા હોય એ મુજબ ગઈકાલે સાંજે જંગલમાંથી પરત ઘર તરફ આવતા સાંજના 6 વાગ્યાના અરસામાં વન્યપ્રાણી દીપડા દ્વારા હુમલો કરી તેમને ખેંચી જઈ જંગલ વિસ્તારમાં અંદાજે 2 કિલોમીટર અંદર લઈ જઈને ઘટના સ્થળે મોત થયું હતું। જ્યારે પરિવારજનોએ મોડી રાત સુધી ઘરે પરત ન આવતા શોધખોળ હાથ ધરી હતી। જ્યારે વન વિભાગના કર્મચારી તપાસ અર્થે જંગલમાં જતા ચપ્પલ અને બેગ મળી આવતા તેમના શરીર જંગલ તરફ ખસેડાઈને લઈ ગયેલ ત્યાં સુધી તપાસ કરતા જેઓનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહને કદવાલ સરકારી દવાખાને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો। वन विभाग द्वारा દીપડાને પકડવા માટે પાંદડા મૂકી પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે, વન વિભાગના કર્મચારી મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી ગયા હતા। કેટલાક ગામજનો પણ હતા અને પરિવારજનોમાં આ ઘટનાને લઈને જાણે આબ ફાટી ગયા હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા। પરિવારજનોમાં માતમના દ્રશ્યો જોવા મળ્યા હતા।